મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે છે જન્માષ્ટમી અને આ 2-3 દિવસથી જોરદાર વરસાદ થાય છે અને કાલ રાત્રે વધારે વરસાદથી આજે રસ્તાએ પાણી ભરાઈ ગયા છે અને અમારી સાઈડ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીમાં પડવો જોઈએ લાઈક કૃષ્ણ ભગવાનનો જન્મ આટલા પાણીમાં થયો હતો, એટલા વરસાદમાં તો પડ્યો। આજે જે પ્રમાણે વરસાદ પડ્યો છે તો આગળ તો હું હમણાં નહીં જઈ શકું કેમ કે પાણી બહુ છે, તો આપણે અહીંયાથી જ હું તમને ઝૂમ કરીને બતાવી દઉં કે કેટલું પાણી છે। તો બ્લોગમાં બન્યા રહેજો, આજનો વરસાદ બતાવું તમને। જોઈ શકો છો તમે, આજે આટલું પાણી ભરે ઘૂંટણ સુધીનું રોડ પર પાણી આવી ગયું છે અને આ છે આપણે કારેલીબાગ વિસ્તાર। કારેલીબાગ વિસ્તાર છે આ, એમાં આટલો હમણાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે પણ આજે પાણી વધારે ભરાયું છે તો તમે જોઈ શકો છો। વિડીયોમાં તમે જોયું કે અહીંયા પાણી ભરાયું છે, તમને બતાવ્યું। તો હવે અમે જો આગળ કાલા ઘોડા કે ત્યાં વિશ્વામિત્રીની સપાટી જોવા જઈશું તો તમે બન્યા રહેજો વિડીયોમાં, તો અમે જઈશું તો તમને જરૂરથી બતાવીશું। જય શ્રી કૃષ્ણ। જોઈ શકો છો ત્યાંની હમણાં અત્યારની સપાટી છે વિશ્વામિત્રીની, કંઈક આવો નજરાણો આપણને જોવા મળી રહ્યું છે। ફૂલ સપાટી પર જાય છે વિશ્વામિત્રી હમણાં, યુ કેન સી બધા જ હમણાં અવર જવર કરી રહ્યા છે જોવા માટે, પાણી સ્પેશિયલી જોઈ લો। અને હવે અમે લોકો ઘર તરફ જઈશું કેમ કે અહીંયા રહેવામાં હવે જોખમ છે। તો જય માતાજી। બહુ દુઃખદવાળા સમાચાર મળ્યા કે આ દિવાલ તૂટી ગઈ। સારું છે, આની અંદર કોઈને વાગ્યું નથી, કોઈને વાગવા જેવું નથી મારા સિવાય, તો કંઈ નહીં થયા કરે। પાછળનું આનંદનગર કંઈક આવું છે દ્રશ્ય। તો હવે આપણે ઘરે જઈશું। કઈ જઈ રહ્યા છો કાકા? જોરે કાકાના હાલાકી પડી રહી છે તો કાકા તબ્બુ લઈને જઈ રહ્યા છે। હા 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 યા કમ્પ્લેન આમનું ઇન્ટરવ્યુ શું કરવાનું? કોર્પોરેશનને કહેવાનું ને। આ છે